2014ની સામાન્ય ચૂંટણીઓમાં આ દેશની જનતાએ એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીને દેશના વડાપ્રધાન તરીકે ચૂંટ્યા અને 2014 પછી દરેક ક્ષેત્રની અંદર ભારતમાં આમૂલ ચૂર પરિવર્તન લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ભારત સરકારે કર્યું. કોઈ ક્ષેત્ર એવું નહીં હોય જેના વિકાસ માટે સમયબદ્ધ આયોજનપૂર્વક લાંબા ગાળાનું આયોજન ના થયું અને સર્વાંગીણ વિકાસ, સર્વસ્પર્શીય વિકાસ એની એક નવી વ્યાખ્યા ભારતીય જનતા પાર્ટીના નેતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૃજિત કરવાનું કામ કર્યું છે. દરેક ક્ષેત્રની અંદર લાંબા ગાળાની દૂરદ્રષ્ટિ સાથે સુપરિણામકારી પરિવર્તન લાવવા માટેની દીર્ઘકાલીન નીતિઓ ન કેવલ બની, એનું મોનિટરિંગ પણ થયું અને જમીન પર પણ ઉતરી. દેશની સુરક્ષા, દેશની સંસ્કૃતિ, દેશની શિક્ષા નીતિ, દેશનું અર્થતંત્ર, દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આત્મનિર્ભર થવાની દિશામાં દેશનો ઔદ્યોગિક વિકાસ, દરેક ક્ષેત્રની અંદર અનેક પ્રકારના પ્રયોગોને સાંકળીને નવી નીતિઓના નિર્માણ કરવાનું કામ અને જરૂરત પડે તો નીતિઓને ફરીવાર સુધારવાનું કામ પણ બારીકીથી થયું. આજે હું આ બધા વિષયમાં કહેવા માટે અહીંયા નથી આવ્યો, પરંતુ બે વિષય પર નિશ્ચિત વાત કરવા માંગુ છું. આ દેશના 70 કરોડ ગરીબોના જીવનમાં એમનું જીવન સ્તર ઉઠાવવા માટે સમગ્રતાથી એક પ્રયાસ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયો. એક જમાનો તો કે દેશના વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો કે હું 1 રૂપિયો દિલ્હીથી મોકલું છું તો 15 પૈસા જ ગરીબ જોડે પહોંચે છે, 85 પૈસા વચ્ચે ચાઉ થઈ જાય છે. આજે હું દેશના ગૃહમંત્રી અને એક સાંસદ તરીકે આંખમાં આંખ મિલાઈને કહું છું, નરેન્દ્ર મોદીજી 1 રૂપિયો મોકલે છે, પૂરેપૂરો રૂપિયો ગરીબના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ જાય છે. આ પ્રકારની સમગ્રતાથી જેમ ટ્રિનિટીથી ડીબીટીની શરૂઆત કરી અને ગરીબ કલ્યાણના એક નવા યુગની શરૂઆત કરી. ગુજરાતમાં પણ એવું નથી કે ગરીબી નથી, પણ હું ઉત્તર પ્રદેશમાં ગયા પછી જ્યારે ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રનો મેં પ્રવાસ કર્યો ત્યારે ગરીબી, દારૂણ ગરીબી કેવી હોય એનો મને અનુભવ થયો. અને હું એ વખતે વિચાર કરતો હતો, અમે તો ચૂંટણી લડતા હતા કે આનો અંત કઈ રીતે આવી શકે. ના કોઈની જોડે ઘર છે, ઘર નથી તો ઘરમાં વીજળી હોવાનો સવાલ જ નથી, શૌચાલય વગરના ઘરોની ભરમાર, ઝૂંપડી જેવું ઘર હોય તો અંદર પાણીની વ્યવસ્થા નહીં, ચૂલા ફૂકી થાકી જતી માં, ઘરમાં જમવા માટે 24 કલાક મહેનત કરે તો બીજા દિવસનું ખાવાનાની વ્યવસ્થા થાય એવી આર્થિક સ્થિતિ, અને ઈલાજના નામે ઈશ્વર પ્રાર્થના સિવાય કોઈ વિકલ્પ નહોતો. માં પોતાના નાનકડા બાળક માટે અગર એ બીમારીમાં ફસાય તો પ્રભુ આગળ પ્રાર્થના કરવા સિવાય એની જોડે કોઈ રસ્તો નથી. અને એક 12 જ વર્ષની અંદર આ 70 કરોડ ગરીબોને ઘર, ઘરમાં વીજળી, ઘરમાં નળથી જલ, શૌચાલય, ગેસ સિલિન્ડર, 5 કિલો અનાજ અને 5 લાખ સુધીનો મુફ્ત ઇલાજ અને 90% સસ્તી દવાઓની વ્યવસ્થા આ એક 12 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે પૂરું કર્યું. અને આઝાદીના 70 વર્ષથી આઝાદીમાં મારો હિસ્સો શું એ સમજવા મથતા આ 70 કરોડ લોકોને નરેન્દ્ર મોદી સરકારે, આ દેશના પ્રધાનમંત્રીજીએ એનો હિસ્સો આપી દેવાનું કામ પૂરું કર્યું. અને આજે 70 કરોડ લોકો, એમાંથી 3 કરોડ લોકોને ઘર પ્રાપ્ત થઈ ગયું છે, ઓર 1 કરોડ ઘર બનાવવાના જે ઘરવિહીન હતા. દરેક ઘરમાં ટોયલેટ બની ગયું, પીવાનું પાણી પહોંચ્યું, ગેસનું સિલિન્ડર પહોંચ્યું, દરેક ગરીબને 5 કિલો અનાજ પ્રતિ વ્યક્તિ પ્રતિ માહ મળે એની વૈજ્ઞાનિક વ્યવસ્થા થઈ અને 5 લાખ સુધીના બધાના ફ્રી ઇલાજની વ્યવસ્થા થઈ. અને સરકારી યોજનાઓ જેટલી હતી એ બધી જ બેંક એકાઉન્ટથી એના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એ પ્રકારની વ્યવસ્થા થઈ.
અને આજે દિલ્હીથી 1 રૂપિયો મોકલવામાં આવે તો 100 પૈસા એના બેંક એકાઉન્ટમાં જમા થવાની વ્યવસ્થા મિત્રો થઈ ચૂકી છે. આખી દુનિયા આંકડાની દૃષ્ટિથી આંખો ફાડીને આ પરિવર્તનને જોઈ રહી છે. જ્યારે આપણે કહીએ કે અમે 15 કરોડ ટોયલેટ બનાવ્યા, કેટલાય દેશોની વસ્તી જ 15 કરોડ નથી. કેટલાય દેશોની વસ્તી જ આપણે જેટલું પાણી મોકલ્યું, દરેક ઘરમાં પાણી મોકલ્યું, 12 કરોડ ઘરો એટલી વસ્તી જ નથી. દેશના કરોડો નાગરિકોના જીવનભરની પેઢીઓની મતામણ નરેન્દ્ર મોદી સાહેબે એક 12 વર્ષની અંદર પૂરી કરી દીધી. મેં અનેક એવા લાભાર્થીઓને સાંભળ્યા છે કે મેં ઉપર અને નીચે થઈને 5 પેઢી જોઈ. પહેલી વાર ઘરમાં મારો પ્રવેશ થયો છે, જેમાં ગેસ છે, ટોયલેટ છે, પાણી છે, અનાજ છે અને વીજળી છે. 5 કે પેઢીનું સ્વપ્ન એક 12 વર્ષમાં પૂરું થયું. અને આજે PMFCT એ એક પ્રકારથી એનું આગળનું એક સ્ટેપ છે. PM ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનો મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે એના સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાળક સુધી એને ગ્રો કરવાનો હોય. અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેઝ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું છે. આ એક જ ફેમિલી કેર ટ્રેકરથી કોઈ બાળક પોલિયોના ટીપા પીવાથી છૂટી ગયું હોય તો તરત જ તાલુકાના જિલ્લાના આરોગ્ય અધિકારીમાં ફ્લેગ થશે, એના MLA MP સુધી એની સૂચના પહોંચશે. એક બાળકી સ્કૂલ ગઈ, 3જા સુધી ભણી, 4થામાં દાખલ ના થઈ તો તરત જ એનું નામ ફ્લેગ થઈ જશે અને એના ઘરે અભિભાવક વાલી મંડળની બહેનો પહોંચશે, પ્રિન્સિપાલ પહોંચશે અને છતાંય ના આવે તો તાલુકાના જિલ્લા કક્ષાથી અને MP MLA કક્ષાથી એની ચિંતા થશે. કોઈનું વજન ઓછું હોય, કોઈની હાઈટ ઓછી હોય, ઊંચાઈ ઓછી હોય, એને વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય એવા બાળકો પણ તરત જ ચિહ્નિત થઈ એના માટેની યોજના એને પહોંચે એની વ્યવસ્થા કરશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ મોદી સરકાર દ્વારા જે વિકાસલક્ષી કામગીરી કરવામાં આવે છે તેની સરાહના કરતા જોવા મળી રહ્યા છે. મોદી સરકાર આવ્યા પછી ભારતમાં કેટલા સુધારા અને કેટલી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે તેની જાણકારી આપી છે. આવા જ વિડીયો માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં.